हेलो खेडूत मित्रों, આપણે આજે અહીંયા ફલુ ગામે આવ્યા છીએ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે જે તમાકુની સારી એવી ખેતી કરે છે। તો સાહેબ આપણું નામ? પટેલ પિન્ટુ કુમાર અશોકભાઈ પટેલ। સાહેબ આપણું? ડૉક્ટર જીતેન્દ્રસિંહ દીપસિંહ। સાહેબ ગામ? ફલુ। મોબાઈલ નંબર? 76 22 9 51 51 3। ઓકે, ને તમે તમાકુ કેટલા ટાઈમથી વાવો છો? 25 વર્ષથી। 25 વર્ષથી। છેલ્લા 4-5 વર્ષથી તમે ખેતીમાં જો બદલાવ લાવ્યા, કઈ પ્રોડક્ટ વાપરો છો? મહાલાભ વીઘે કેટલું વાપરો? 10 કિલો। 10 કિલો। વાપરવાની પદ્ધતિ? દરેક પિયતે 1-1.5 કિલો નાખી દઉં છું। ઉપર પૂંખી દઉં છું? ઉપર પૂંખી દઉં છું। પત્તા પર પડે, પત્તું એબ્ઝોર્બ કરી દે, બાકી બધું પીએચમાં ગળી જાય। તમાકુમાં વીઘે 5 થી 6 પીએચ થાય તો દર પીએચે 1.5 થી 2 કિલો પ્રમાણે વાપરવાનું। પૂંખી દેવાનું ઉપર જ પત્તા પર સીધું ઠાર પર એટલે પત્તું પી જાય। તો મહાલાભ વાપરવાથી તમને તમાકુની અંદર શું રિઝલ્ટ અથવા ફાયદાકારક લાગ્યું? પત્તું મોટું થાય, વિકાસ થાય, વજન વધે, પત્તું જાડું થાય છે, એના લીધે એનું વજન વધે છે। જનરલી આ વિજાપુર પટ્ટામાં વીઘે ઉત્પાદન શું હોય છે? 40-45 મણ। 40-45 વર્ષ તમે મહાલાભ વાપરો તો એનાથી શું ફાયદો મળે છે? 60 મણ જેવું થાય છે લગભગ। મતલબ 15 થી 20 મણનો ડિફરન્સ આવે છે? 15 થી 20 મણનો ફરક આવે છે। અને ભાવમાં પણ ફરક આવે? ભાવમાં પણ ફરક આવે। 50 થી લઈને 150 સુધીનો 50 થી 150 રૂપિયાનો ડિફરન્સ પ્લસ મળે છે। તો તમે જનરલી ખેડૂતોને શું ભલામણ કરશો? મહાલાભ વપરાય, સારો છે મહાલાભ વસ્તુ। તો તમાકુ માટે બેસ્ટમાં બેસ્ટ છે। દર પીએતે વાપરવું જોઈએ? દર પીએતે વાપરવું જોઈએ 1.5 કિલોથી 1.5 કિલોની વચ્ચે। ઓકે સાહેબ, આભાર।